ઘરે જઈને બેસી જવું જોઈએ અને 500 થી 1000 ના ગઈને એને અહીંયા જઈને બેસી જવું જોઈએ. એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે. અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે ક્યાંક હાટાપાટાની પ્રથા થઈ છે. અને હાટાપાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આ દે ઓલી લઈને જાતી રહી છે. એના હિસાબે આનો ઘર પણ ભાગે છે. વાત સાચી કે ખોટી? એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે એ હોય હું અભિનંદન આપીશ. હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો અહીં ચૌધરી સમાજમાં બન્યો હતો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ વિડીયા બનાવ્યા. સમાજ આખો ભેગો થયો અને ના હથિયારથી પકડીને પાછી એના ધણીને આખે સમાજે હલાઈ કે ના હલાઈ એમ આવું કરો. જેટલો સમાજ ઢીલું મેલશે બેન દીકરીઓ માટે, આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત, એને વેર વિખેર કરવી એટલે નોર્મલ વાત. અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે. જેમ કે શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાંય બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય, કોઈ સમાજ વચ્ચે ઝઘડા ના થાય, એના માટે કરીને તમે પણ એક સંસ્કારી બનો, શિસ્તબદ્ધ બનો અને સમાજના નેજા હેઠળ જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો. ત્યારે મારે વિશેષ નથી કહેવું, એટલું જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું, ચૌહાણ સાહેબે, કેસાજીએ કે ભાઈ આપણા દુશ્મનો કોણ કોણ, કે અંધશ્રદ્ધા આપણી દુશ્મન, નિરીક્ષકતા આપણી દુશ્મન, જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન, આ તમામ પ્રકારની જે બદીઓ કહેવાય. પછી તમારે દારૂની હોય બધી એક ના હોય. આ દારૂડિયો તો એને દારૂડિયાના વખાણ ના કરાય, એને બોલું ના કરવરાય, પણ અમુક પ્રકારની બદીઓ એવી હોય છે કે દારૂડિયા કરતા પણ વધારે નુકસાનકારક. પણ જુગારની હોય, કેરેક્ટર લેસની હોય કે બીજી બદીઓ હોય કે એ જો જેને ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યું ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું. કે ગમે એટલી મહેનત કરે પણ જેને કરી આ પૈકીની તો એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં. એટલે પહેલા તો જે સમાજે, પરિવારે અને આગેવાનોએ જે કરવાનું હોય છે એ એક સૈન્ય કાયમી કર્યું છે, આવનાર સમયમાં કરશું. એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું. અને બીજું, આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે, વિનંતી કે આ સમાજ તમે જાઓ હોય અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો કેટલી ગાડીઓ દોડાવવી પડે, કેટલી વ્યવસ્થાઓ કરવી પડે, કેટલા ભાડા આલવા પડે, બરાબર? અને કેટલી પ્રકારની ઓલી હોય. આ બધા વોટ્સએપ ને ફોને આયા છે ઘરના કામ બગાડીને ઘરનું, એ તમારા મારા આ સ્ટેજ વાળા પાસે કઈક અપેક્ષા રાખીને આયા છે. અને ક્યાંક જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને આવનાર પેઢીને એક નવી પ્રેરણા પૂરી પાડશે, ઉર્જા પૂરી પાડશે. ક્યાંક સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એને એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય. ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું, આ સ્ટેજના આગેવાનોને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાયા, તમને મંત્રી બનાયા, તમને સંસદ સભ્ય બનાયા, હજી ઘણા બધા બનવાના બાકી છે તો હવે ભવિષ્યમાં બનશે. જિલ્લામાં બનાયા, તાલુકામાં બનાયા, તમે ના કીધા અહીંયા હાથે હારી આવીને સમાજ ઉભો રહ્યો અને છતાં તમે તમારી જવાબદારી સંભાળીને સમાજને વળતર નહીં આપો તો કદાચ સમાજ તો માફ કરશે પણ ઉપર દાસો હેઠળ ભગવાનને પણ હિસાબ આલવો પડશે. કે આ સમાજે મને આ સ્ટેજે પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું? મને લોકોએ આગળ પહોંચાડ્યો હતો કે મને પહોંચાડી હતી તો એના સામે મેં લોકોને શું વળતર આપ્યું? જે તમને તક આપી છે, જાગો, ઉઠો ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો, ઉજાગરા કરો. આ જે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એનો કામ કરવા માટેની હોય, સમાજનું ઋણ ઉતારવા માટેની હોય,
જે લોકોનું ઋણ ઉતારવાની હોય અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી 80-70 વર્ષે એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના થયું તો પણ એટલે કણે બાએ ના પાડી હતી એટલે તો આખા દાડા આઘા પાછી કોઈ આગળ જાય તો એને કાઢીને પાછું લાવવાનું અને સૌથી પહેલામાં પહેલું આજ આ બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાંઈ અહીંથી લઈને જા કે ના જા પણ હું કોઈ દાડો સમાજની કે કોઈની ઈર્ષા નહીં કરું અને મારી હરખામણી એ મારી જાત ઉપર કરીશ. કોઈ આપણે કોઈનો છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્તર હોય તો એ કલેક્ટર કામ આવશે કે આપણો માસ્તર કામ આવશે? આપણો માસ્તર કામ આવશે ને. તો આપણે જ્યાં ભગવાને જેટલું આલ્યું છે એને સંતોષ માનીને બીજું આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ. બાકી આખો દાડો કોઈનામાં કોઈની કૂટણ કરવામાં કોઈકની આઘાપાછી કરવામાં ઓલો આટલો કરોડપતિ થઈ ગયો અને આટલું કર્યું પણ તને કને ભૈસાબ ના પાડી છે. તને એટલી ને એટલા ભગવાને જેટલા અમને 24 કલાક આલ્યા એટલા ને એટલા 24 કલાક તમને બધાને અમને બધાને આપ્યા. હવે 24 કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ ને આપણી બધાની સિસ્ટમ એ પરિવાર માટે હોય, સમાજ માટે હોય, વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય. હું તો એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણને સમાજ માટે આપો. મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કલાએ આગળ વધશે. એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના. સાહેબ, હોના ચાંદીના ભાવ ચડ્યા છે ને 1,35,000 રૂપિયા હોનાના થયા છે અને લગભગ 1,00,000 ચાંદીના 65,000 1,70,000 રૂપિયા ચાંદીના થયા છે. એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે પણ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ચાંદી અને 1.5 તોલું હોનું આટલું કરજો. અને એક મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક કદાચ બુટી બરોબર મંગલસૂત્ર અને પગમાં ઝાંઝરી અને બંગડી આટલો હમાવો તારા વર્તમાન સમયમાં બરોબર ને એમ. અને આવલા વાહણો મેલે વગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો. અને આવલે પૂરે તાલે ને એટલે એટલી બધી પૂરે અલ્પેશભાઈ હાલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય. હવે આ પૂરે મેળવી કે રહેવું. અને હજી મેરુજી એમ કે પૂરત લેવા જાય ને તો કે પિત્તળ ઘણું લેવું કે ચમ ભાઈ પિત્તળ વધારે લેવું તો કે આનું કાંઈક ઉપજે. અલ્યા તમે આ 21મી સદીમાં દીવો છો અને હજી તમે એવડો ચિયો ભિખારી વેવે ઓરવાના તો વાહન વેચવાનો વારો આવે. સમય પરિવર્તિત થાય એ ટાઈમે આજથી 40-50 વર્ષ પહેલા મંડપો બધું નહોતું એટલે પ્રસંગો કરવા માટે આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહણાની જરૂર હતી. અત્યારે આ ભાભર તાલુકાના વિસ્તારનું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી 5 કે 10 વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઇનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય? સર મુજે अपने હું માનું ત્યાં સુધી 5 કે 10 વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઇનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય? सर मुझे अपने बिजनेस के लिए लोन लेना था पर बैंक वाले बोल रहे हैं તો લેબડે થડે જે હવે અત્યારે લેબડે થડવાનો છે અને પછી છોકરાને હેરાન કરવાના એના કરતા પૈના પેલો થડે ને અને છોકરાની બીક ના રાખો. આ જે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડાય ના થડે અને ચાય ના થડે તો પછી આપણે કહેવાનું કે તો પર ભાવમાં લખાયેલું છે દાવાજો. આવો નિકાલ થાય જરૂરી છે. એમ સમાજનું બંધારણને આખા સમાજને અંધકાર બનાવતા હોય એવા 2-5 જણાના જીતવાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે શહીદ થયા છે એમ માનશું. બાકી બધું છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે. એટલે જ્યાં પરિવારમાં હમણાં વોટ્સએપમાં સાહેબ મેં વાંચ્યું કે સુધારેલા કેસને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બનવા જ ના દે એને વડીલ કહેવાય. આ વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવાનને કહેવું પડતું હોય તો આગેવાનને કહેવાનું, ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું. અને જેટાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે
કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો બધા અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય? એટલે ચારેક તમારે અમારી શરમે ના રાખવાની, અમને ચારેક મોઢામાં આમ રીહ ખડાઈ નાખો ને તો હાથા હાથા કહી દેવાનું. અને તમે બધાને કહો તો મને એમ કે ઓહો અમારા તો કઈ વાંક જ નથી. પણ તમારા નાના મોટા સૂચનો હોય, નાના મોટી તમારી કોઈ અમાને સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનોએ રાખવી પડે. ત્યારે 23 તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે, સલામતી માટે કરવી પડશે. આજ કાંકરેજ તાલુકે કરી, અહીં દિયોદર તાલુકે કરી, ભાભર તાલુકામાં થઈ, રાધનપુરમાં થઈ, તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે. બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય, રાજ્ય કક્ષાના સંકુલ હોય, એ તો બધા સાથે મળીને કરશું. પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જ્યાં સમાજને જરૂર પડે ત્યાં મદદ કરજો. એ શબ્દ સાથે આપ સૌનો આભાર.